વંદે ગુજરાત. નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ટ્રેનિંગ ક્લાસરૂમમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું ITI કોપા ટ્રેડ ખાતે ચાલતા બેઝિક એકાઉન્ટિંગ વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. આજે આપણે બેઝિક ઓફ એકાઉન્ટિંગ વિશે આગળ વધુમાં જોઈશું. બેઝિક ઓફ એકાઉન્ટિંગ એટલે કે એકાઉન્ટ અને એકાઉન્ટિંગ બંને અલગ શબ્દો છે. એકાઉન્ટ એટલે શું કે સૌથી પહેલાં તો એકાઉન્ટ એટલે કે ખાતું અને એકાઉન્ટિંગ એટલે હિસાબી નોંધ આધારિત નામું. બે શબ્દો જે છે એ અલગ અલગ હોય છે. બે શબ્દોમાં એકાઉન્ટ એટલે ખાતું હોય છે અને એને મેન્ટેન કરવા જે નોંધ રાખવામાં આવે છે એને એકાઉન્ટિંગ કહેવામાં આવે છે. પણ આપણે આજે એકાઉન્ટિંગ વિશે અલગ અલગ ચર્ચા કરીશું. એકાઉન્ટિંગ એ સામાન્ય રીતે નાણાકીય સ્ટેટમેન્ટ સ્વરૂપે હોય છે. એટલે કે એક સ્ટેટમેન્ટ તૈયાર થતું હોય છે નાણાકીય, એના સ્વરૂપે એકાઉન્ટિંગ હોય છે. નાણાકીય આધારિત બાબતોને ઓળખવી, તેનો સંગ્રહ કરવો, તેનો સારાંશ તૈયાર કરવો અને તેના આધારે રિપોર્ટ તૈયાર કરવાની પ્રક્રિયા એ બધાને એકાઉન્ટિંગ કહેવામાં આવે છે. એટલે કે આપણે સમજી શકીએ કે એકાઉન્ટિંગ એટલે શું કે એની બધી અલગ અલગ પૈસાને લીધે જે ધંધામાં વ્યવહાર થતા હોય એ બાબતો ઓળખવી, તેનો અલગ અલગ આખા ડેટ વાઇઝ સંગ્રહ કરવો, તેનો સારાંશ તૈયાર કરવો. સારાંશમાં આપણે કાચું સરવૈયું, પાકું સરવૈયું એ સારાંશ ઉપરથી નક્કી કરી શકીએ. એના અલગ અલગ રિપોર્ટ તૈયાર કરી શકીએ. રિપોર્ટમાં અલગ અલગ રિપોર્ટમાં આપણે જોઈશું કેશનું છે, કેશ ફ્લો કઈ રીતે અલગ અલગ થાય છે, ફંડ ફ્લો અલગ અલગ, એવા ઘણા બધા એકાઉન્ટિંગના રિપોર્ટ તૈયાર કરવાના હોય છે. તો આ સમગ્ર પ્રક્રિયાને શું કહેવામાં આવશે? એકાઉન્ટિંગ કહેવામાં આવે છે. આર્થિક વ્યવહારને લગતી બાબતો એક જ જગ્યા ઉપર વ્યવસ્થિત રીતે નોંધ કરવામાં આવે અને તેના આધારે જે તારણ કાઢવાની બાબત છે એને એકાઉન્ટ કે ખાતું કહેવામાં આવે છે. એટલે શું છે કે જે આર્થિક વ્યવહાર એટલે શું કે જે વ્યવહાર ધંધામાં થતા હોય એ બધા વ્યવહાર કયા કહેવાશે? આર્થિક વ્યવહાર. વ્યવહાર બે ટાઈપના હોય છે, આર્થિક અને બિનઆર્થિક. બિનઆર્થિક વ્યવહારને ધંધા જોડે કોઈ સંબંધ હોતો નથી કે અંગત વ્યવહાર હોય છે, એ બધા બિનઆર્થિક વ્યવહાર હોય છે. જ્યારે આર્થિક વ્યવહાર એને અલગ અલગ આર્થિક વ્યવહારોને એક જ જગ્યા ઉપર વ્યવસ્થિત રીતે જે આપણે નોંધ કરીએ છીએ અને તેના આધારે જે તારણ અને વિશ્લેષણ જે કાઢવાની બાબત છે એને શું કહેવામાં આવે છે? એકાઉન્ટ કહેવામાં આવે છે. સામાન્ય રીતે એકાઉન્ટની પ્રક્રિયા 1 વર્ષ સુધી ચાલે છે. એટલે કે આપણે જોઈ શકીએ કે ધંધો જે શરૂઆત હોય છે 1 એપ્રિલથી ચાલુ થઈ અને 31/3 એટલે કે 31 માર્ચ સુધીની પ્રક્રિયા હોય છે. આ સમયગાળો 1 વર્ષનો હોય છે. એકાઉન્ટની પ્રક્રિયા 1 એપ્રિલથી લઈ અને 31 માર્ચ સુધી ચાલતો હોય છે. આ સમયગાળો 1 વર્ષનો હોય છે. નવા વર્ષે ફરી નવી પ્રક્રિયા શરૂ થાય છે. તો સીધી રીતે આપણે કહી શકીએ કે એકાઉન્ટ એટલે કે વ્યાપાર ધંધામાં કોઈ પણ પ્રકારના કરવામાં આવતા વ્યવહાર કે ટ્રાન્ઝેક્શનને સુવ્યવસ્થિત નોંધ કરી તેનું વિશ્લેષણ કરવાની પ્રક્રિયા હોય છે. એટલે કે એકાઉન્ટ શું કરશે? કોઈ પણ વ્યવહાર જે પણ હોય છે એ ટ્રાન્ઝેક્શનને સારી રીતે સુવ્યવસ્થિતનો અહીં મતલબ આપણે કાઢી શકીએ કે વ્યવસ્થિત એટલે કે નિયમ અનુસાર વેપારમાં નાણાંનો જે વ્યવહાર થતો હોય છે એના નિયમ અનુસાર નોંધ કરવી અને તેનું જે વિશ્લેષણ કરવામાં આવે છે એ પ્રક્રિયાને એકાઉન્ટ કહેવામાં આવે છે. એકાઉન્ટ નોંધવું એ કળા છે અને વિજ્ઞાન પણ છે. વિજ્ઞાન એટલા માટે કહેવામાં આવે છે કેમ કે એની પાછળ ચોક્કસ નિયમો રહેલા હોય છે. તો આજે આપણે એકાઉન્ટ વિશે વધુ આગળ જોઈશું. એકાઉન્ટિંગના પ્રકાર. કેટલા ટાઈપના અલગ અલગ એકાઉન્ટિંગના પ્રકાર હોય છે, જેવું કે ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ, કોસ્ટ એકાઉન્ટિંગ, મેનેજમેન્ટ એકાઉન્ટિંગ, ટેક્સ એકાઉન્ટિંગ અને ક્વોન્ટિટેટિવ એકાઉન્ટિંગ. આ જે અલગ અલગ એકાઉન્ટિંગ હોય છે એ અલગ અલગ પ્રકારના એકાઉન્ટિંગ નિભાવવામાં આવે છે. મેનેજમેન્ટ એકાઉન્ટ એટલે કે જે
તમને અલગ અલગ મેનેજમેન્ટમાં એકાઉન્ટિંગ કરી શકો છો. ટેક્સ એટલે કે ઇન્કમ ટેક્સ હોય છે, સેલ ટેક્સ હોય છે. ખાસ ધંધામાં સેલ ટેક્સ એકાઉન્ટિંગ વિશે આપણે ભણવાનું હોય છે. કોસ્ટ એટલે કે ખર્ચા વિશેનું અલગ અલગ મૂળ પડતર કિંમત કેટલી હશે, કેટલો ખર્ચો થાય, બધું કાઢતા આપણો માલની કેટલી કિંમત હશે, એ બધું કોસ્ટ એકાઉન્ટિંગમાં જોશે. ફાઇનાન્શિયલ એકાઉન્ટ એ નાણાકીય જ એકાઉન્ટ હોય છે, જેમાં લગભગ દરેક પ્રકારના વ્યવહારોની નોંધ થતી હોય છે. એકાઉન્ટિંગ મુખ્યત્વે 3 પ્રકારે રાખવામાં આવે છે: દેશીનામા પદ્ધતિ, સિંગલ એન્ટ્રી પદ્ધતિ અને ડબલ એન્ટ્રી પદ્ધતિ. ડબલ એન્ટ્રી પદ્ધતિ એ હાલમાં વપરાતી પદ્ધતિ છે. તો સૌથી પહેલાં રાજાને રજવાડા વખતે દેશીનામા પદ્ધતિ ચાલતી હતી, જેમાં 8 સળ અલગ અલગ રીતે એકાઉન્ટ રાખવામાં આવતો હતો. આ પદ્ધતિ ઘણી બધી લેન્ધી પદ્ધતિ હતી અને જે રાખવામાં ઘણી માથાકૂટ અને પડોજણ રહેતી હોવાથી દેશીનામા પદ્ધતિનો હાલ કોઈ ઉપયોગ થતો નથી. પછી આવે છે સિંગલ એન્ટ્રી પદ્ધતિ. સિંગલ એન્ટ્રી પદ્ધતિ એટલે કે ધંધામાં જ્યારે પણ વ્યવહાર થાય તો ફક્ત એની એક જ નોંધ થતી હતી, બીજી નોંધ થતી હતી નહીં. એટલે એને આ પદ્ધતિને શું કહેવામાં આવે છે? સિંગલ એન્ટ્રી પદ્ધતિ. સિંગલ એન્ટ્રી પદ્ધતિ એક નોંધ થતી હોવાથી વધુ પ્રચલિત અને સક્સેસ નથી હોવાથી આપણે અત્યારે ડબલ એન્ટ્રી પદ્ધતિ જોઈએ છીએ. ડબલ એન્ટ્રી પદ્ધતિ એટલે કેવી પદ્ધતિ કે જેમાં બંને બાજુ એન્ટ્રી થતી હોય છે. એક જ વ્યવહારની 2 અલગ અલગ એન્ટ્રી થતી હોવાથી ડબલ એન્ટ્રી પદ્ધતિ કહેવાય છે. આ પદ્ધતિ સૌથી સરળ, સચોટ અને સારી હોવાથી ડબલ એન્ટ્રી પદ્ધતિ સૌથી વધારે પ્રચલિત અને અત્યારે માર્કેટમાં ડબલ એન્ટ્રી પદ્ધતિ જ ચાલે છે. આમાં વધુ પડતી ગોટાળા થવાની શક્યતાઓ ઓછી રહે છે. જ્યારે સિંગલ એન્ટ્રીમાં શું થાય છે? ગોટાળા થઈ જતા હોય તો બીજી એન્ટ્રી ના હોવાને કારણે તમે જલ્દીથી ધંધામાં થતા ગોટાળા કે કોઈ પણ ગાલમેલ કે કોઈ પણ વસ્તુ તમે જોઈ શકતા નથી. જ્યારે ડબલ એન્ટ્રી પદ્ધતિથી તમે કોઈ પણ ગોટાળા સારી રીતે અને સીધી રીતે જોઈ શકો છો અને બીજી તરફ એન્ટ્રી થતી હોવાથી તમને એનો તાળો મળી રહે છે. એકાઉન્ટિંગ શા માટે રાખવામાં આવે છે? એકાઉન્ટિંગના મુખ્ય ફાયદાઓ આપણે હવે જોઈશું. એકાઉન્ટિંગ રાખવાના કારણો શું છે? કે એક તો એકાઉન્ટિંગ એ શું છે, ફાયદો કે નુકસાન કેટલું છે ધંધાનું એ વિગતવાર તમને જણાવી દે છે. કઈ રીતે? કે રોજે રોજ થયેલા જે તમારા વ્યવહારો હોય છે એ રોજે રોજ વ્યવહારો, ચોક્કસ સમયગાળામાં થયેલા વ્યવહારોનું ફાયદો અને નુકસાન તમે વિગતવાર જાણી શકો છો. બરાબર? કેમ કે મહિને મહિને એનો હિસાબ થતો હોય છે, માસિક એન્ટ્રીની નોંધ થતી હોય છે અને એમાં જો તમારો કોઈ ગોટાળો હોય, કંઈ નુકસાન હોય, ક્યાં એમાં ફાયદો થયો હોય તો તમે એને વિગતવાર રીતે જાણી શકો છો. પછી છે વ્યવસાયમાં થતા ફાયદા અને નુકસાનના કારણો પણ જાણી શકો છો. જે તે મહિના, જે તે દિવસે કોઈ નુકસાન ગયું હોય તો એનું કારણ તમે જાણી શકો છો અને એનાથી થતા ફાયદા પણ જે તે સમયે જાણી અને આગળ તમે લઈ જઈ શકો છો, જેથી એ ફાયદો તમને કન્ટિન્યુ રહી શકે. મુખ્ય ફાયદામાં આગળ આપણે જોઈશું કે વ્યાપારમાં મૂળ સંપત્તિ, દેવું, કેપિટલ વગેરે વિશે જાણી શકાય છે. ધંધામાં કેટલી ટોટલ તમારી સંપત્તિ છે, કેટલી મિલકત છે, કાં પછી તમને કેટલું દેવું છે, કાં પછી તમારી પાસે કેટલી મૂડી પડી છે, એ વિશે તમે એકાઉન્ટિંગ રાખશો તો જ જાણી શકો છો. વ્યવસાયિક લેવડ દેવડના હિસાબો રાખી શકો છો. ધંધામાં જે પણ લેવડ દેવડ થતી હોય છે, જેવું કે હું અંગત રીતે પણ 5,000 ઉપાડું છું તો એ લેવડ દેવડના પણ હિસાબો તમે રાખી શકો છો. એટલે કે માલિક ધંધાનો હોય યા ધંધાના વ્યવસાયિક લેવડ દેવડ હોય, કોઈ પણ લેવડ દેવડના હિસાબો તમે એકાઉન્ટિંગમાં રાખી શકો છો. કંપનીની આર્થિક સ્થિતિ વિશે ચોક્કસ માહિતી મળે છે. એકાઉન્ટિંગ રાખવાથી તમારી કંપનીમાં કેટલો નફો છે, કેટલો નુકસાન છે, એની ચોક્કસ માહિતી ચોક્કસ રોકડ સ્વરૂપે કે ચોક્કસ માહિતી તમને એકાઉન્ટિંગથી જ મળી શકે છે. વ્યવસાયિક કાર્યકુશળતા માપી શકાય. તમારો ધંધો અત્યારે કઈ રીતે કેટલી કુશળતાથી ચાલી રહ્યો છે એ બધું જાણવા માટે
તમે એકાઉન્ટિંગનો હિસાબ જોઈ શકો, એ જ ટાઈમે તમને એનું માપ મળી શકે છે. વ્યવસાય માટે જરૂરી માહિતી સરળતાથી મેળવી શકાય છે. જો તમે ધંધો કરતા હોય અને એકાઉન્ટ રાખો તો તમને કોઈ પણ ગમે ત્યારે કોઈ પણ કર્મચારી આવી અને કહી શકે છે કે ભાઈ આજે મારો આ પગાર આ રીતનું આ અમાઉન્ટ આટલી મને મળી નથી, તો તમે એને ચોક્કસ સ્વરૂપે કહી શકો કે ભાઈ તમારી નોંધ આ રીતે એકાઉન્ટિંગમાં થઈ ગઈ છે અને તમારો આટલા જ રૂપિયાનો વ્યવહાર થયેલો છે. એની માટે તમે ચોક્કસ માહિતી સરળતાથી મળી જાય છે. એકાઉન્ટિંગની અલગ અલગ ઘણી વિશેષતાઓ છે, જે વિશિષ્ટતાઓને આપણે અહીં સરળ રીતે જોઈશું. એમાં સૌથી પહેલું છે કે તે સરળ અને સ્પષ્ટ હોય તે જરૂરી છે. અહીં વાત થાય છે કે ભાઈ એકાઉન્ટિંગ કઈ ટાઈપનું હોવું જોઈએ, કેવું હોવું જોઈએ. તો ભાઈ સ્વાભાવિક છે કે એ સરળ હોવું જોઈએ, સ્પષ્ટ હોવું જોઈએ, એ જરૂરી છે. તો જ કોઈ પણ કર્મચારી કે કોઈ પણ વ્યક્તિ એમાં જોઈ શકે અને એની માહિતી મેળવી શકે. તે જોવામાં અને સમજવામાં વધુ સમય ન લે તે પ્રકારનું હોવું જોઈએ. એકાઉન્ટિંગ કેવું હોવું જોઈએ કે તમે જો ત્યાં જ તમને ખ્યાલ આવી જાય કે ભાઈ પગારના 25,000 ચૂકવ્યા છે અને તમને ખ્યાલ આવી જાય કે ટોટલ અમાઉન્ટ 25,000ની જ છે, અને તે જ પ્રકારનું એકાઉન્ટિંગ હોવું જોઈએ. તે સંપૂર્ણ હોય તે જરૂરી છે. સંપૂર્ણ હોય એટલે કે એ કમ્પ્લીટ હોવું જરૂરી છે. એમાં અધૂરા વ્યવહારની નોંધ તમને અલગ રીતે માહિતી દર્શાવી શકે છે. એટલે કે સંપૂર્ણ હોય તે જરૂરી છે. એકાઉન્ટિંગમાં કોઈ છેકછાક હોવી જોઈએ નહીં. જ્યારે પણ તમે એકાઉન્ટ મેન્ટેન કરતા હો ત્યારે કોઈ પણ પ્રકારની છેકછાક હોવી ના જોઈએ. કારણ કે આ જે એકાઉન્ટિંગમાં જેટલું બી તમે લખેલું હોય, તમારી નોંધ હોય, એનું પુરાવા તરીકે પણ તમે આપી શકો છો. જ્યારે બી ટેક્સની ગણતરી હોય યા સેલ ટેક્સમાં કોઈ તમને પ્રોબ્લેમ હોય તો તમે આને એઝ અ પુરાવા તરીકે આપી શકો, જેથી તમે છેકછાક કરેલી હોવી જોઈએ નહીં. તેમાં અસમજણ ઉદ્ભવે તે પ્રકારની કોઈ પણ બાબત હોવી જોઈએ નહીં. અસમજણ એટલે કે ધારો કે સરખા નામવાળી વ્યક્તિ હોય, શર્માજી 2 વખત હોય તો તમારે એનો અલગ ઉલ્લેખ કરવો પડે, અથવા તો એનું ઇનિશિયલાઇઝ અલગ કરવું પડે. એવું કોઈ બાબત હોવી ના જોઈએ કે તમને કન્ફ્યુઝન થાય કે ભાઈ આ કઈ રીતનું છે ને આ કોનું નામ છે ને આ કોના ખાતે કઈ અમાઉન્ટ જમા થઈ છે. તો પ્રોપર હોવું જોઈએ. તે ઓછી ખર્ચાળ હોવી જોઈએ. એકાઉન્ટિંગ તમે નિભાવો તો એનો ખર્ચ ઓછો હોવો જોઈએ. એવું ના હોય કે એની પાછળ અખલૂટ તમે પૈસા વેડફો અને તાળામાં તમારે જે હોય એઝ ઇટ ઇઝ બેલેન્સ શીટ જ મળે. એટલે કે એની પાછળ ખર્ચા ઓછા હોય એ જરૂરી છે. એકાઉન્ટિંગમાં જરૂરિયાત અનુસાર વધારો કે ઘટાડો કરી શકાય તેવી વ્યવસ્થા હોવી જોઈએ. ધારો કે મારો કાપડનો ધંધો હોય તો અત્યારે મારી પાસે 50,000 કાપડ પડ્યું છે. 50,000 રૂપિયાનું કાપડ સિવાય મારી પાસે જો 1 લાખનું કાપડ તૈયાર કરું તો એમાં મારી જે કાપડની આવકમાં સુધારો વધારો થઈ શકે એવી વ્યવસ્થા હોવી જરૂરી છે. તો એકાઉન્ટિંગમાં આ હોવું જરૂરી છે. ઘણી વખત માલ હોય એના કરતાં ઘણો ઓછો હોય તો ચેન્જ કરવા માટે એવી વ્યવસ્થા હોવી જરૂરી છે. તેમાં નાણાકીય વ્યવહારને લગતી બાબતોનો સમાવેશ હોવો જરૂરી છે. આમાં એવું હોય છે ઘણી વખત માલ સામે બીજા માલનો આદાન પ્રદાન થયું હોય તો એવા વ્યવહારોનો સમાવેશ હોવું જોઈએ નહીં. ફક્ત નાણાકીય 10,000 સામે 10,000નો માલ હોય તો એ વ્યવહારની જ સમાવેશ થવો હોવો જરૂરી છે. વ્યાપારમાં થતા ફાયદા નુકસાન આધારે આર્થિક સ્થિતિ દર્શાવવામાં આવે એવું એકાઉન્ટિંગ હોવું જરૂરી છે. એકાઉન્ટિંગ રાખવાનું જ એના કારણે હોય કે એના દ્વારા કેટલા તમને ફાયદો થયો છે અને કેટલો નુકસાન ધંધામાં થાય છે એ તમે ગમે ત્યારે જોઈ શકો છો. પછી છે કે આધાર પુરાવા તરીકે દર્શાવી શકાય તેવું સચોટ માહિતી ધરાવતું હોવું જોઈએ. અગાઉ આપણે ચર્ચા કરી એમ કે કોઈ છેકછાક ના હોવી જોઈએ. બિકોઝ એઝ અ પ્રૂફ તમે આ એકાઉન્ટની બધી માહિતી તમે આપી શકો. તો એ આધાર પુરાવા તરીકે આપી શકો એવું સચોટ માહિતી ધરાવતું એકાઉન્ટિંગ હોવું જોઈએ. પછી છે એકાઉન્ટિંગના પ્રકાર. એકાઉન્ટિંગના 3 પ્રકાર હોય છે: વ્યક્તિઓના ખાતા,
માલ મિલકતના ખાતા અને ઉપજ ખર્ચના ખાતા. વ્યક્તિઓના ખાતા. વ્યક્તિઓના ખાતા એટલે ખાતાના નામ પરથી જ તમને ખ્યાલ આવી ગયો હોય કે ભાઈ વ્યક્તિઓને લગતા જે પણ ખાતા હશે એ આ પ્રકારના એકાઉન્ટિંગના ખાતામાં નોંધ કરવામાં આવશે. જેમ કે જીવંત વ્યક્તિ, કોઈ પણ જીવંત વ્યક્તિનું ખાતું હશે એ વ્યક્તિઓના ખાતામાં જશે. પછી બેંકનું ખાતું છે, કોઈ સંસ્થાનું ખાતું છે, કોઈ ચેરિટી ફંડનું ખાતું છે. તો એ બધા ખાતા જે હશે એ બધાને એઝ અ વ્યક્તિ તરીકે ગણી અને વ્યક્તિઓના ખાતા તરીકે જ રાખવામાં આવે છે. આ પ્રકારનું ખાતું કોઈ વ્યક્તિ દ્વારા ખોલાવવામાં આવે છે. આ ખાતામાં વેપારી, બેંક, વીમા કંપની, ભાગીદારી પેઢી, સહકારી મંડળી વગેરેનો સમાવેશ થાય છે. જેમ અગાઉ કીધું એમ કે વ્યક્તિ તરીકે આપણે બેંકને પણ લઈ શકીએ છીએ, વીમા કંપનીને લઈ શકીએ છીએ, ભાગીદારી પેઢીને લઈ શકીએ છીએ, સહકારી મંડળીને પણ લઈ શકીએ છીએ. અહીં આપણે અલગ અલગ વ્યક્તિઓના ખાતાના ઉદાહરણ જોઈશું. જેમાં છે જય એકાઉન્ટ, સફલ સેલ્સ એકાઉન્ટ, સોહમ ટ્રેડર્સ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું એકાઉન્ટ. તો આ અલગ અલગ એકાઉન્ટ જે છે એ ખાતા શેના છે? વ્યક્તિઓના ખાતા છે. વ્યક્તિઓના ખાતા માટે જેમ આપણે અગાઉ વાત કરી કે ભાઈ એકાઉન્ટિંગ એ કળા અને વિજ્ઞાન છે. તો વિજ્ઞાન માટે એને શા માટે વિજ્ઞાન કહ્યું છે? એની માટે પ્રોપર નિયમો લાગેલા હોય છે, જેવા કે ઉધાર જમાના નિયમ. આમાં સચોટ નિયમના આધારે જ એની ખાતાની એન્ટ્રી કરવામાં આવે છે. અહીં આપણે નિયમ જોઈશું. જો વ્યક્તિઓના ખાતા હોય અને વ્યક્તિઓના ખાતાને આપણે નિયમ રાખવો હોય તો કયો નિયમ હશે? કે લાભ લેનાર ખાતે ઉધાર અને લાભ આપનાર ખાતે જમા. લાભ લેનાર એટલે અહીં આપણે વ્યક્તિ ખાતાનો ઉલ્લેખ કરીશું. કોઈ પણ વ્યક્તિ, કંપની કે બેંક કે કોઈ પણ જો લાભ લેતું હોય આપણા ધંધાને અનુસાર વ્યવહારમાં, તો આપણે એનું ખાતું ઉધાર કરવું પડશે. પણ જો એ વ્યક્તિ લાભ આપનાર બને તો એનું ખાતું જમા કરવું પડે. વ્યક્તિઓના ખાતામાં ધારો કે સોનમ પાસેથી 5,000નો માલ ખરીદ્યો. તો સોનમ વ્યક્તિ હોવાથી અહીં સોનમ લાભ આપનાર હોવાથી સોનમ ખાતે શું થશે? જમા થશે. કેમ? કેમ કે સોનમ માલ આપનાર છે. માલ આપનાર એટલે કે લાભ આપનાર કોણ બનશે? સોનમ બનશે. તો ધંધામાં ખરીદી ખાતે ઉધાર થશે, કારણ કે સોનમ ખાતે જમા થશે તો ખરીદી ખાતે ઉધાર. એટલે આ રીતે વ્યક્તિઓના ખાતામાં નિયમ લાગુ પડે છે. જો સોનમ નામ આવતું હોય ત્યારે આપણે કયો નિયમ લાગુ પડશે? વ્યક્તિઓનો ખાતાનો નિયમ. તો વ્યક્તિના ખાતાનો નિયમ શું છે? લાભ લેનાર ઉધાર અને લાભ આપનાર જમા. સોનમ પાસેથી જો 5,000નો માલ આપણે ખરીદીએ છીએ તો સોનમ શું બનશે આપણા માટે? લાભ આપનાર બનશે. એટલે સોનમ ખાતે જમા અને ખરીદી ખાતે ઉધાર થશે. પછી છે માલ મિલકતના ખાતા. તો માલ અને મિલકત એટલે કે ધંધાની જેટલી પણ માલ અને મિલકત હશે એ વિશેના અલગ અલગ ખાતા, એનું અલગ અલગ જે વિભાજન થાય તો માલ અને મિલકત બંનેના નિયમો માલ મિલકતના ખાતાથી થશે. પ્રોપર્ટી એટલે કે સંપત્તિ, અને સંપત્તિ એટલે કે તમારી કંપનીની એસેટ્સ, જેને મિલકત તમે કહી શકો. તો સંપત્તિ સંબંધિત ખાતાને માલ મિલકતના ખાતા કહેવામાં આવે છે. દરેક પ્રકારના એસેટ્સ એટલે કે મિલકત, અને ગુડ્સ એટલે કે માલનો સમાવેશ આ ખાતામાં કરવામાં આવે છે. દરેક માલ અને મિલકત દરેકનું સમાવેશ કયા ખાતામાં? માલ મિલકતના ખાતામાં કરવામાં આવે છે. મિલકતમાં રોકડમાં ફેરવી શકાય તે પ્રકારની સંપત્તિને મિલકતમાં ગણી શકાય છે. કેવી મિલકત? જેવી કે કેશ તો પોતે રોકડ જ છે. પછી છે બિલ્ડિંગ એકાઉન્ટ એટલે કે મકાનનું ખાતું. પછી છે ફર્નિચરનું ખાતું. ફર્નિચર, મકાન એ વસ્તુ એવી છે કે જેને વેચી અને તમે રોકડમાં રૂપાંતર કરી શકો. તો આ બધી શું થઈ? આપણા માટે, ધંધા માટે મિલકત થઈ. તો માલ મિલકતના ખાતા માટે કયો નિયમ લાગુ પડશે? જો માલ કે મિલકત આવે તો ઉધાર અને માલ કે મિલકત જાય તો જમા થશે. એટલે કે ધંધામાં જો માલ મિલકત આવે છે તો ઉધાર થશે, અને ધંધામાંથી માલ કે મિલકત ઓછી થાય મીન્સ કે જાય છે તો જમા થશે.
એનું ઉદાહરણ આપણે જોઈશું કે ભાઈ 25,000ની મૂડી લાવી ધંધો શરૂ કર્યો. તો ₹25,000 મૂડી એ શું છે? ધંધાની મિલકત. મૂડી ધંધાની મિલકત હોવાથી મૂડી ખાતે જમા થશે અને રોકડ ધંધામાં આવી હોવાથી રોકડ ખાતે ઉધાર થશે. એટલે કે રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા થશે. પછી છે ઉપજ ખર્ચ ખાતાનો નિયમ. ત્રીજું આપણું છે ઉપજ ખર્ચ. સૌથી પહેલું જોયું વ્યક્તિગત ખાતાનો નિયમ, બીજું જોયું માલ કે મિલકતનો નિયમ. હવે ત્રીજું જોઈશું ઉપજ ખર્ચ ખાતાનો નિયમ. ઉપજ એટલે કે આવક અને ખર્ચ એટલે કે ધંધાનો ખર્ચો અથવા તો નુકસાન. બરાબર. આવક એટલે ઉપજ અને જાવક એટલે ખર્ચો અથવા તો નુકસાન. એ સંબંધિત જેટલા પણ ખાતા હશે એને ઉપજ ખર્ચના ખાતા તરીકે ઓળખવામાં આવે. એ બધાને વર્ગીકરણ કરી અને ઉપજ ખર્ચમાં સમાવેશ કરવામાં આવે છે. તો ઉપજ ખર્ચ જે ખાતું છે એ ધંધાનો ખર્ચો અને આવક ઉપર બધાનો સમાવેશ થયેલો હોય છે. વ્યાપાર ધંધાને લગતી આવક અને ખર્ચને લગતી બાબતોનો સમાવેશ ઉપજ ખર્ચના ખાતામાં કરવામાં આવે છે. ઉપજ ખર્ચમાં વ્યાજનું ખાતું, દલાલીનું ખાતું, ભાડાનું ખાતું, વટાવનું ખાતું, કમિશનનું ખાતું, આ બધી જો વ્યાજ એ આપણું આવક હોય તો ઉપજ ગણાશે. જો વ્યાજ આપણું ખર્ચો હોય તો એ ખર્ચના ખાતામાં જશે. દલાલી છે, જો દલાલી ધંધામાં મળી હોય તો આપણા માટે આવક થશે અને ભાડું જો ધંધાનો ખર્ચો હશે તો એઝ અ ખર્ચા તરીકે આપણે ગણી શકીએ છીએ. સેમ એવું વટાવ છે, કમિશન છે. જો વટાવ મળે તો એ વટાવ આપણી ઉપજ ગણાશે. જો આપણે વટાવ આપવી પડે તો એ વટાવ આપણા માટે ખર્ચો બનશે. કમિશન પણ મળે તો આવક, કમિશન જો આપવું પડે તો આપણા ધંધાનો ખર્ચો બનશે. તો આ બધા ઉપજ ખર્ચ ખાતાના અલગ અલગ ઉદાહરણ હતા. ખર્ચ ખાતામાં પગારનું ચૂકવણી કરવી, જાહેરાતનો ખર્ચો કરવો, ટેલિફોન, લાઇટ બિલનું, આ બધું જે છે એ ખર્ચનું ખાતું છે. દાખલા તરીકે સેલરી એકાઉન્ટ, એડવર્ટાઇઝમેન્ટ એકાઉન્ટ, રેન્ટ એકાઉન્ટ, આ બધા જે છે એ ઉપજ ખર્ચના અલગ અલગ ખાતામાં સમાવેશ થાય છે. ઉપજ ખર્ચ ખાતા માટે ચોક્કસ એક નિયમ છે, ઉધાર જમાનો નિયમ જેને કહેવાય છે. એ નિયમ પ્રમાણે જો ખર્ચો અથવા તો નુકસાન હોય તો ઉધાર ગણાશે અને ઉપજ કે આવક હશે તો એ જમા ગણાશે. એટલે કે ધંધાની આવક હશે તો જમા થશે અને ધંધાનો ખર્ચો હશે અથવા તો નુકસાન હશે તો એના ખાતે ઉધાર થશે. 10,000 પગારના ચૂકવ્યા. 10,000 રૂપિયા જો આપણે પગારના ચૂકવતા હોય તો ચૂકવેલા પૈસા એ આપણો ધંધાનો ખર્ચો કહેવાય. તે પગાર એ ધંધાનો ખર્ચ હોવાથી પગાર ખાતે ઉધાર થશે અને ધંધામાંથી રોકડ જાય છે એટલે રોકડ ખાતે જમા થશે. એ રીતે ઉપજમાં પણ આ જ નિયમ લાગુ પડશે. જો 5,000 કમિશનના મળ્યા તો અહીં શું થશે? 5,000 કમિશન મળે એટલે કમિશન આપણી શું થશે? ઉપજ થશે. એટલે કે કમિશન ઉપજ થવાથી કમિશનનું ખાતું જમા થશે અને ધંધામાં રોકડ આવે છે તો રોકડ ખાતે ઉધાર થશે. એટલે કે રોકડ ખાતે ઉધાર 5,000 તે કમિશન ખાતે જમા 5,000 થશે. અગાઉ હવે 3 જે નિયમ જોયા પછી એકાઉન્ટમાં અલગ અલગ ઘણી વસ્તુ એવી હોય છે, એવા સંબંધિત બાબતો હોય છે, એની આપણે ચર્ચા કરીશું. જેવું કે સૌથી પહેલો એકાઉન્ટમાં એટલે કે ધંધા માટે સૌથી મહત્ત્વની વસ્તુ છે માલ, જેને આપણે કહીશું ઇંગ્લિશમાં ગુડ્સ. માલ જે છે એ ધંધામાં કોને માલ ગણવો એ આપણે આજે નક્કી કરીશું કે ભાઈ વેપારી જે છે એ ધંધામાં કોઈ પણ પ્રકારનો ધંધો કરે તો જે વસ્તુનો ધંધો કરે એ વસ્તુ ધંધા માટે માલ ગણાશે. જેવું કે કોઈ પણ વ્યાપાર ધંધામાં માલ સામાનને નિયમિત અને મુખ્ય સ્વરૂપે ખરીદ વેચાણ કરવામાં આવે તો એને શું કહેવાશે? ધંધાનો માલ કહેવામાં આવે છે. ધારો કે કરિયાણાની દુકાનમાં બ્રશ, સાબુ, તેલ એ વગેરે એ કરિયાણાના દુકાનના વેપારીનો માલ ગણાશે અને કાપડના વેપારી માટે કાપડ એ પોતાનો માલ ગણાશે. એટલે કે એકાઉન્ટ તમે જ્યારે નિભાવો છો ત્યારે તમને કયો માલ છે એની પણ જાણ હોવી જરૂરી છે. પછી કાપડના વેપારીને ત્યાં બ્રશ, સાબુ, તેલ એ
એ માલ કહેવાતો નથી. એ એના પર્સનલ એટલે કે અંગત કારણથી લીધેલા હોઈ શકે, પણ એના માટે માલ કયો ગણાશે? કાપડ જ માલ ગણાશે. એટલે ખરીદી વેચાણ વખતે ફક્ત કાપડને જ ધ્યાનમાં રાખવામાં આવશે. પછી છે સંપત્તિ એટલે કે એસેટ્સ. ધંધામાં જરૂરી એવી કિંમતી વસ્તુઓને સંપત્તિ કહેવામાં આવે છે. સંપત્તિ એ ધંધાની મિલકત છે. ગમે ત્યારે વેપારી એ મિલકત વેચી અને એનું રોકડમાં રૂપાંતર કરી શકે છે. જેવું કે સંપત્તિમાં બિલ્ડિંગ, ફર્નિચર, વાહન, મશીનરી, આ બધું જ જે છે એ વેપારીનું શું કહેવામાં આવશે? સંપત્તિ કહેવામાં આવશે. પછી છે જવાબદારી. જવાબદારીને કહેવામાં આવશે લાયબિલિટીઝ. તો ધંધામાં જેમ સંપત્તિ હોય છે એમ જવાબદારીઓ પણ હોય છે. જેવું કે ધંધો શરૂ કરવા માટે કોઈ બેંકમાંથી આપણે લોન લીધી હોય તો બેંકમાંથી લીધેલી લોન એ ધંધાની જવાબદારી છે. અને ક્રેડિટ પર ખરીદેલો માલ સામાન એટલે કે શાખ ઉપર ઉધારીથી જેટલો બી માલ સામાન વેપારી ખરીદે તો એ ક્રેડિટ ઉપર જે ખરીદેલો માલ સામાન છે એ ધંધાની શું કહેવાશે? જવાબદારી. જવાબદારી ધંધાની ઓછી હોવી જરૂરી છે તો તમને નફો વધારે મળી શકે છે. પછી છે મૂડી. મૂડી એટલે કે કેપિટલ કહેવામાં આવશે એને. મૂડી એ વ્યાપાર ધંધામાં માલિક જે કંઈ પણ લાવી ધંધો શરૂ કરે તેને મૂડી કહેવામાં આવે છે. ધંધાનો માલિક ધંધો શરૂ કરે ત્યારે જે કંઈ રોકડ લાવી અને ધંધો શરૂ કરે તો એને મૂડી ગણવામાં આવશે. મૂડી માટે ₹1,00,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો. જો આ રીતનો વ્યવહાર હોય તો ધંધાની મૂડી ₹1,00,000 ગણાશે. પછી જોઈશું દેવાદાર એટલે કે ડેપ્ટર્સ. ધંધામાં દેવાદાર એ કોણ હોય છે? કે જે વ્યક્તિ પાસેથી આપણે રૂપિયા લેવાના હોય તો તે વ્યક્તિ એ ધંધાનો દેવાદાર કહેવાશે. બરાબર. તો વ્યાપાર ધંધામાં જ્યારે પણ કોઈ વ્યક્તિ પાસે આપણે રૂપિયા લેવાના થાય તો એ આપણો દેવાદાર ગણાશે. ઉદાહરણ તરીકે 50,000નો માલ સમર્થને વેચ્યો તો સમર્થ આપણો શું ગણાશે? દેવાદાર ગણાશે. કેમ? કેમ કે સમર્થને આપણને 50,000 ચૂકવવાના બાકી છે. તો દેવાદાર એ ધંધાનું લેણું ગણાશે. ધંધાનું લેણું એટલે કે દેવાદાર કહેવાશે. પર્ટિક્યુલર કોઈ વ્યક્તિ પાસે આપણે અમુક અમાઉન્ટ માંગતા હોઈએ તો એ વ્યક્તિ આપણો દેવાદાર કહેવાય છે. પછી છે લેણદાર એટલે કે ક્રેડિટર. કે જેમ વેપાર ધંધામાં કોઈ વ્યક્તિ આપણી પાસેથી રૂપિયા લેવાના હોય એ વ્યક્તિ આપણો શું કહેશે? લેણદાર એટલે કે ધંધાનું દેવું કહેવાશે. લેણદાર એટલે કોણ? ધારો કે કોઈ વ્યક્તિ આપણી પાસે પૈસા માંગે છે કે ભાઈ એણે 75,000નો માલ આપ્યો તો એ 75,000નો માલ સામે આપણી પાસે 75,000 માંગે છે તો એ આપણો શું કહેવાશે? ધંધાની ભાષામાં લેણદાર કહેવાશે. એટલે કે અહીં ઉદાહરણ સ્વરૂપે આપણે જોઈએ કે ₹75,000નો માલ અંશ પાસેથી ખરીદ્યો તો અંશ આપણો શું થશે? લેણદાર. લેણદાર એટલે કે ધંધાનું દેવું. અંશને આપણે ₹75,000 આપવાના થાય છે એ આપણું દેવું છે ધંધાનું. એટલે લેણદાર ઓછા હોવા જરૂરી છે. જો લેણદાર વધારે હશે તો ધંધાનું દેવું વધતું જાય છે. ધંધાનું દેવું ઓછું કરવા માટે લેણદાર ઓછા રાખવા જોઈએ. પછી છે રોકડ વ્યવહાર. એકાઉન્ટમાં એક રોકડ વ્યવહારની બાબત પણ હોય છે એટલે કે એને ઇંગ્લિશમાં કહેવાશે કેશ ટ્રાન્ઝેક્શન. રોકડ દ્વારા કરવામાં આવતા દરેક વ્યવહારને રોકડ વ્યવહાર કહેવામાં આવે છે. એટલે કે શું? ધારો કે 20,000નો માલ રોકડેથી ખરીદ્યો એટલે માલ તો ખરીદ્યો છે પણ જોડે જોડે રોકડા પણ આપી દીધા છે. અહીં આ નોંધની વ્યવસ્થિત 2 જ એન્ટ્રી થશે એટલે કે માલ ખરીદ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. કેમ કે રોકડ ધંધામાંથી જાય છે અને માલ ધંધામાં આવે છે. અહીં કોઈ વ્યક્તિ, કોઈ ટ્રેડર્સ, કોઈ કંપનીનું નામનો ઉલ્લેખ ન હોવાને કારણે કોઈના ખાતામાં ક્યાંય કોઈ એન્ટ્રી થશે નહીં. અને કોઈ વ્યક્તિ કે કોઈ કંપનીના નામનો ઉલ્લેખ ના થાય ત્યારે માલ રોકડેથી જ ખરીદ્યો છે એવું સમજવામાં આવે છે.
બરાબર. એટલે કે રોકડ વ્યવહારમાં શું હોતું નથી, કોઈ વ્યક્તિ કે નામનો ઉલ્લેખ હોતો નથી, અથવા તો નામ કે વ્યક્તિનો ઉલ્લેખ હોય પરંતુ રોકડાનો પણ ઉલ્લેખ હોય તો આપણે વ્યક્તિ ખાતે નોંધ કરતા નથી, કારણ કે આ વ્યવહાર અહીં ને અહીં સમાપ્ત થઈ જાય છે. કોઈ ભવિષ્યમાં લેણું કે દેવું રહેતું નથી. એટલે રોકડ વ્યવહારની એન્ટ્રીમાં રોકડનો ઉલ્લેખ હોવો જરૂરી છે. જેવું કે અહીંયા જોયું કે 20,000નો માલ રોકડેથી ખરીદ્યો. જો અહીંયા રોકડનો ઉલ્લેખ થયો છે એટલે આપણે શું સમજવાનું, આ વ્યવહાર રોકડ વ્યવહાર છે. પછી જ્યારે રોકડનો ઉલ્લેખ નથી થતો, જેવું કે 35,000 પગારના ચૂકવ્યા, એટલે કે 35,000 રૂપિયા પગારના ચૂકવી દીધા છે, એટલે કે રોકડા જ ચૂકવી દીધા છે. કોઈ બાકીનો ઉલ્લેખ નથી, કોઈ શાખનો ઉલ્લેખ નથી. એટલે અહીં પણ આ વ્યવહાર કેવો ગણાશે, રોકડ વ્યવહાર ગણાશે. એટલે કે 35,000 પગારના ચૂકવ્યા, એટલે કે પગાર એ ખર્ચ છે ધંધાનો, પગાર ખાતે ઉધાર 35,000, તે રોકડ ખાતે જમા 35,000. ધંધામાંથી 35,000 ચૂકવાઈ ગયા છે અને એટલી રોકડ ઓછી થઈ છે, અને આ બંને વ્યવહાર કેવા ગણાશે, રોકડ વ્યવહાર. આનાથી ઊંધું એક હોય છે ઉધાર વ્યવહાર, કે જ્યાં રોકડનો ઉલ્લેખ નથી હોતો અને વ્યક્તિનો ઉલ્લેખ હોય છે અથવા તો શાખનો ઉલ્લેખ હોય છે. જેવું કે 20,000નો માલ સોનમ ટ્રેડર્સ પાસેથી ખરીદ્યો. આ જ વસ્તુમાં શું થશે, આ વ્યવહારને કયો વ્યવહાર કહેવાશે, ઉધાર વ્યવહાર. ઉધાર વ્યવહાર એ શું છે, શાખનો વ્યવહાર છે. શાખનો વ્યવહાર એટલે કે ક્રેડિટ. શાખને ઇંગ્લિશમાં કહેવાશે ક્રેડિટ. ઉધાર વ્યવહારને કયો વ્યવહાર કહેવાશે, ક્રેડિટ ટ્રાન્ઝેક્શન. તો જ્યાં જ્યાં રોકડ દ્વારા ના કરવામાં આવે એવા દરેક વ્યવહારને કયો કહેવાશે, ઉધાર વ્યવહાર, એટલે કે શાખનો વ્યવહાર. શાખના વ્યવહારમાં શાખનો ઉલ્લેખ ઘણી વખત જોવા મળે છે. જેવું કે 20,000નો માલ સુગમ ટ્રેડર્સ પાસેથી શાખ ઉપર ખરીદ્યો, એટલે કે ધંધામાં તમારી એટલી શાખ છે કે તમને 20,000 સુધીનો માલ એણે ઉધાર આપેલો છે. એટલે કે સુગમને આપણે 20,000 ચૂકવવાના થાય, ક્યાંય રોકડનો ઉલ્લેખ થયો નથી, આ વ્યવહાર ઉધાર છે. એટલે અહીં શાની નોંધ થશે, માલ કે મિલકત ધંધામાં આવે છે અને વ્યક્તિગત ખાતાના નિયમ પ્રમાણે સુગમ ટ્રેડર્સ એ આપણને લાભ આપનાર છે, અને માલ કે મિલકત ધંધામાં આવે છે એટલે ખરીદ ખાતે ઉધાર 20,000, તે સુગમ ટ્રેડર્સ ખાતે જમા 20,000. બરાબર. એટલે કે આપણે ખરીદી તો કરી છે પણ ઉધાર ખરીદી કરી છે, એટલે આ વ્યવહાર કયો કહેવાશે, ઉધાર વ્યવહાર કહેવાશે. પછી છે ખાતા વહી, એટલે કે લેઝર. ખાતા વહી એ શું છે કે ભાઈ માલ મિલકત, ઉપજ ખર્ચ કે જે વ્યક્તિગત એ કોઈ પણ પ્રકારના ખાતા ધરાવતી બુકને ખાતા વહી કહેવામાં આવે છે. ઇન શોર્ટ આપણે કહી શકીએ કે દરેક ખાતાની જે બી નોંધ થાય છે એને ખાતા વહીમાં કરવામાં આવે છે. વેપારી સૌપ્રથમ આમ નોંધ તારીખ પ્રમાણે નોંધે છે, જેમાંથી સરળતાથી માહિતી મળી શકતી નથી. એટલે શું કરે છે, ખાતા વહીમાં અલગ અલગ ખાતા પ્રમાણે આખું ખાતું બનાવવામાં આવે છે. એટલે કે તમામ વ્યવહારોનું તારણ દર્શાવતી નોંધ તૈયાર કરાઈ છે, જેને ખતવણી કહેવામાં આવે છે. એટલે આમ તો આમ નોંધ કઈ રીતે લખવામાં આવે છે, તારીખથી તારીખ, આખા મહિનામાં જેટલી તારીખ ટુ તારીખ આપણી વ્યવહાર એટલે કે ટ્રાન્ઝેક્શન થયું હોય એ ટ્રાન્ઝેક્શનની નોંધ આપણે કરતા હોઈએ. પરંતુ જો સોનમ ટ્રેડર્સ પાસેથી વારંવાર એક પછી એક વારંવાર 5 થી 6 વ્યવહાર થયા હોય તો આપણને એ માહિતી આમનોંધથી નથી મળતી. પરંતુ જો આપણે સોનમ ટ્રેડર્સનું ખાતું બનાવીએ તો સોનમ ટ્રેડર્સના ખાતામાંથી મળી શકે કે આપણે ટોટલ સોનમ ટ્રેડર્સને કેટલા ચૂકવવાના રહે છે અથવા તો સોનમ ટ્રેડર્સ પાસેથી આપણે કેટલા બાકી લેવાના રહે છે. તો એનાથી ખાતા વહીથી આપણને શું ફાયદો થશે કે દરેકનું ઇન્ડિવિજ્યુઅલ એક ખાતું બનાવવામાં આવે છે અને ત્યાં એની ખતવણી કરવામાં આવે છે, જેથી ફક્ત મૂડી ખાતું, તો મૂડીમાં કેટલું અત્યારે મૂડી છે, કેટલી વપરાઈ છે અને અત્યારે બેલેન્સ કેટલું છે મૂડીનું, એ પણ ખતવણી દ્વારા આપણે જાણી શકીએ છીએ. પછી છે કાચું સરવૈયું, જેને ટ્રાયલ બેલેન્સ કહેવામાં આવે છે.
કાચું સરવૈયું એ વ્યવસાયમાં વર્ષને અંતે તમામ હિસાબોનો તાળો મેળવવા માટે કરવામાં આવે છે. એટલે કે વર્ષને અંતે બધા હિસાબો થઈ જાય, આમ નોંધો લખાઈ જાય, આખા વર્ષનું 1/4 થી 31/3 સુધીનું શું તૈયાર કરવામાં આવે છે? બેલેન્સ શીટ તૈયાર કરવામાં આવે છે, જેને કાચું સરવૈયું કહે છે. કાચા સરવૈયામાં જેટલી રકમ ઉધાર હોય એટલી જ જમા હોવી જરૂરી છે, તો જ તમારું કાચું સરવૈયું સાચું હોય છે. કાચા સરવૈયાને કેમ કાચું સરવૈયું કહેવામાં આવે છે? કેમ કે એની અંદર ઘણી બધી વિગતોનો હિસાબ હોતો નથી, જે પાકા સરવૈયામાં કમ્પ્લીટ હિસાબ થાય છે, એટલે એને બેલેન્સ શીટ કહેવામાં આવે છે. અને પાકું સરવૈયું એ વર્ષના અંતે સાચું અને સચોટ નફો અને નુકસાન બતાવે છે, જ્યારે કાચા સરવૈયામાં કાચી નફો અને કાચી ખોટ દર્શાવવામાં આવે છે. આગળ હવે જોઈશું આમ નોંધ, કે જેને જર્નલ એન્ટ્રી કહેવામાં આવે છે. ધંધામાં આમ નોંધનું બહુ મહત્ત્વ રહેલું હોય છે. ધંધામાં વ્યવહાર કરવામાં આવે ત્યારે તરત જ તેની નોંધ કરવામાં આવે છે, તેને આમ નોંધ કહે છે. એટલે કે ધંધો શરૂ કર્યો, 10,000ની મૂડી લઈ ધંધો શરૂ કર્યો, ત્યારથી આમ નોંધ શરૂ થાય છે કે લાસ્ટમાં જે તમારા ધંધાનો વ્યવહાર હોય ત્યાં સુધીની તમામ નોંધ કરવામાં આવે છે, જેને આમ નોંધ કહેવાય છે. વ્યવહાર કર્યાની તારીખ, વિગત, જમા કે ઉધાર કર્યાની રકમ વગેરેની નોંધ આમ નોંધમાં કરવામાં આવે છે. આમ નોંધ મહિને થતી હોવાથી 1 તારીખથી લઈને 31 તારીખ સુધીના બધા વ્યવહારોની નોંધ આમ નોંધમાં તારીખ, વિગત, જમા અને કેટલા ઉધાર અને એની બાબત જે પણ હોય છે, જેમાં તમારે વ્યવહાર જે કર્યો હોય છે એની ટૂંકી નોંધ પણ રાખવાની હોય છે. પછી છે વાઉચર એન્ટ્રી. વાઉચર એન્ટ્રી એટલે કે ખાતામાં નાણાકીય લેવડ દેવડની વિગતોને દર્શાવતા કે સંગ્રહ કરતા દસ્તાવેજને વાઉચર કહેવાય છે. વાઉચર એટલે કે રિસિપ્ટ. કોઈ વાઉચર જે આપવામાં આવે છે એને શું કહેવાશે? એક ટાઈપનો એવો સંગ્રહ કરતો દસ્તાવેજ છે કે જેમાં ઉલ્લેખ કરેલો હોય કે આટલા નાણાં આપ્યા છે અને આટલા નાણાં લેવાના હોય છે. તે ખાસ પ્રકારનો દસ્તાવેજ છે, એટલે કે ઓથેન્ટિક હોય છે. એ સેલ્સ રિસિપ્ટ હોય છે, કે જેટલો માલ વેચ્યો હોય એની રિસિપ્ટ હોય છે. પરચેસ ઇનવોઇસ હોય છે. ટેલીમાં આપણે આગળ જોઈશું કે સેલ્સ રિસિપ્ટ શું છે, પરચેસ ઇનવોઇસ શું છે, અને કેશ ડોકેટ હોય છે. તો આ અલગ અલગ વાઉચર એન્ટ્રી કરવા માટેના પ્રકાર હોય છે. વાઉચરનો ઉપયોગ ખાતામાં માહિતી દાખલ કરવા માટે હોય છે. દરેક પ્રકારની માહિતી લેઝરમાં દાખલ કરવા માટે ટેલી વાઉચરનો ઉપયોગ કરે છે. જ્યારે કોમ્પ્યુટરાઇઝ એકાઉન્ટિંગ તમારે કરવું હોય તો એમાં વાઉચરનો નંબર, વાઉચર દરેકનો ઉપયોગ ટેલીમાં થતો હોય છે. એટલે કે દરેક પ્રકારની માહિતી લેઝરમાં દાખલ કરવા માટે ટેલી શાનો યુઝ કરે છે? વાઉચરનો ઉપયોગ કરે છે. વાઉચરના પ્રકાર અલગ અલગ કેટલા વાઉચર હોય છે? એકાઉન્ટિંગ વાઉચર, ઇન્વેન્ટરી વાઉચર, રિસિપ્ટ વાઉચર, પેમેન્ટ વાઉચર, કોન્ટ્રા વાઉચર, જર્નલ વાઉચર, ખરીદ વાઉચર અને વેચાણ વાઉચર. એટલે કે એકાઉન્ટિંગ વાઉચર એટલે શું? સૌ પ્રથમ જે છે એ એકાઉન્ટિંગ વાઉચર છે. એકાઉન્ટિંગ વાઉચર એટલે કે નામા માટેનું વાઉચર છે. પછી છે ઇન્વેન્ટરી વાઉચર. ઇન્વેન્ટરી વાઉચરમાં શું આવશે? ગોડાઉનને લગતો માલ સામાન, કેટલો સંગ્રહ, કેટલો માલ પડ્યો છે, માલની એક યુનિટ દીઠ કેટલી કિંમત છે અને કેટલો ગોડાઉનમાં માલ સામાન છે, એ વાઉચરની ઇન્વેન્ટરી વાઉચર કહેવામાં આવશે. રિસિપ્ટ વાઉચર. રિસિપ્ટ વાઉચરમાં શું હશે? કેટલી કેશ રિસીવ થઈ એને રિસિપ્ટ વાઉચર કહેવામાં આવશે. રિસિપ્ટ વાઉચરમાં કેશ એટલે કે રોકડ કેટલી આવે છે ધંધામાં, એ દરેકનો હિસાબ રિસિપ્ટ વાઉચરમાં જોવા મળે છે. પછી છે પેમેન્ટ વાઉચર. પેમેન્ટ વાઉચરમાં પેમેન્ટને લગતી દરેક ડિટેલ એટલે કે કેશ ધંધામાંથી જાય છે તો એ બધાની નોંધ શેમાં થશે? પેમેન્ટ વાઉચરમાં થશે. ત્યારબાદ છે કોન્ટ્રા વાઉચર. કોન્ટ્રા વાઉચર એટલે કે બેંક અને કેશ
ફક્ત બેંક અને કેશના જેટલા પણ વ્યવહાર હશે એ દરેક શેમાં જોવા મળશે? કોન્ટ્રા વાઉચરમાં જોવા મળશે. પછી છે જર્નલ વાઉચર. જર્નલ એટલે શું? ઉપરના તમામ લિસ્ટમાં જેટલા વાઉચરની એન્ટ્રી જો એમાં ના થાય તો છેલ્લે તમે શેમાં કરી શકો છો? જર્નલ વાઉચરમાં એન્ટ્રી કરી શકો છો. જર્નલ વાઉચર એટલે કે ભાઈ આગથી બળી ગયેલ નુકસાન, 10,000નું આગથી બળી ગયેલ નુકસાન થયું તો નથી એમાં રોકડ આવતી, નથી એમાં રોકડ જતી, નથી એમાં બેંક કે કેશનો વ્યવહાર, નથી એમાં ઇન્વેન્ટરીનો કોઈ ઉલ્લેખ. તો આવા બધા વ્યવહાર જે હશે એ કયા વાઉચરમાં જશે? જર્નલ વાઉચરમાં જશે. પછી છે ખરીદ વાઉચર. જ્યારે ધંધામાં માલની ખરીદી થશે એ તમામ ખરીદીની નોંધ શેમાં થશે? પરચેઝ વાઉચરમાં થશે, એટલે કે એને કહેવાશે ખરીદ વાઉચર. પછી છે વેચાણ વાઉચર. સેલ્સ, જેટલું બી ધંધાનું સેલ્સ હશે એટલે કે માલનું સેલ્સ, ધંધાના માલના સેલ્સની દરેક વિગત એ વેચાણ વાઉચરમાં કરવામાં આવે છે. ફરીથી જોઈશું કે જર્નલ વાઉચર કોને કહેવાશે? જર્નલ વાઉચરમાં આ દરેક લિસ્ટમાં જેટલા પણ વાઉચર છે જો કોઈ એમાં એન્ટ્રી ના થાય તો તમે જર્નલ વાઉચરમાં એન્ટ્રી કરી શકો છો. કોન્ટ્રા એટલે કે બેંક અને કેશ. ફક્ત બેંક અને કેશના વ્યવહાર કોન્ટ્રા વાઉચરમાં નોંધ થાય છે. પેમેન્ટમાં કેશ જેટલી પણ ધંધામાંથી જાય છે એ દરેકની એન્ટ્રી શેમાં થશે? પેમેન્ટ વાઉચરમાં. રિસિપ્ટ વાઉચર એટલે કે જેટલી પણ ધંધામાં કેશ આવે છે એ દરેકનો ઉલ્લેખ રિસિપ્ટ વાઉચરમાં થશે. ઇન્વેન્ટરી વાઉચર એટલે કે ગોડાઉનમાં માલનો સ્ટોક કેટલો છે એ બધું જ જોવા માટે ઇન્વેન્ટરી વાઉચરનો યુઝ થશે. ખરીદ વાઉચર ઉધાર ખરીદી માટેનો, એટલે કે જેટલી પણ ખરીદી કરી હશે એ દરેકનું વાઉચર ખરીદીમાં થશે. વેચાણ વાઉચર એટલે કે સેલ્સનું, જેટલું પણ ધંધાનું સેલ્સ હશે એ દરેકની માહિતી વેચાણના વાઉચરમાં જોવા મળશે. તો આ અલગ અલગ હતા વાઉચર. વાઉચર એ આપણું ધંધાનું મુખ્ય દસ્તાવેજ છે જેના આધારે ટેલીમાં એન્ટ્રી થતી હોય છે. વાઉચર એન્ટ્રી જે છે એમાં અલગ અલગ કોન્ટ્રા, જર્નલ, પેમેન્ટ, રિસિપ્ટ એ ઘણી બધી એવી એન્ટ્રી છે કે જેમાં ધંધાનું અલગ અલગ તમે વિશ્લેષણ કરી શકો છો. ત્યારબાદ આગળ જોઈએ આપણે કે વાઉચર એન્ટ્રીના અલગ અલગ પ્રકાર છે. કયા કયા પ્રકાર છે વાઉચર એન્ટ્રીના? એકાઉન્ટિંગ વાઉચર અને ઇન્વેન્ટરી વાઉચર એન્ટ્રી. એકાઉન્ટિંગ વાઉચર એન્ટ્રીમાં ઘણા બધા એવા વાઉચર એન્ટ્રી હોય છે કે જે જર્નલ, કોન્ટ્રા, પેમેન્ટ એ બધું જ એકાઉન્ટિંગ વાઉચર કહેવામાં આવે છે. જ્યારે ઇન્વેન્ટરી તદ્દન જુદું હોય છે, જે ગોડાઉનને લગતું અલગ અલગ એન્ટ્રી હોય છે. એનો આખો ટોપિક અલગ છે, આપણે આગળ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ જોઈશું. હવે આપણે અત્યાર સુધી જે જોઈ ગયા એના આધારે તમને પ્રશ્ન MCQs કરીશું. MCQsમાં જોઈશું કેવા અલગ અલગ ટાઈપના આપણે ભણી ચૂક્યા છે એના વિશે. સૌથી પહેલું MCQ છે, સામાન્ય રીતે એકાઉન્ટની પ્રક્રિયા કેટલા વર્ષ સુધી ચાલે છે? તો એકાઉન્ટની પ્રક્રિયા કેટલા વર્ષ સુધી ચાલે છે? તો જવાબમાં આવશે 1 વર્ષ. 1 વર્ષ. 1 વર્ષ એટલે શું કે ભાઈ 1/4થી લઈને 31/3 સુધી આપણે એકાઉન્ટની પ્રક્રિયા ચાલતી હોય છે. આમનોંધની પ્રક્રિયા ક્યાં સુધી ચાલતી હોય છે? આમનોંધ 1 મહિનાનો હિસાબ હોય છે. આમનોંધમાં શું હોય છે? મંથલી તમને રિપોર્ટ જોવા મળે છે. એ 1લી તારીખથી લઈ 31 તારીખ સુધીની જેટલી નોંધો થાય એ આમનોંધમાં થતી હોય છે. પણ આખું એકાઉન્ટ 1 વર્ષ સુધી તમારું કમ્પ્લીટ ચાલે છે. નવા વર્ષે નવું એકાઉન્ટ, નવું વર્ષ, નવું અલગ એન્ટ્રીની બુક તૈયાર થાય છે. એટલે સમગ્ર પ્રક્રિયા તમારી 1 વર્ષ સુધી ચાલે છે. વ્યક્તિગત માલ મિલકત ઉપજ ખર્ચના પ્રકારના ખાતા ધરાવતી બુકને શું કહેવામાં આવે છે? ખાતા વહી કહેવામાં આવે છે. આપણે જોયું એમ કે વ્યક્તિગત માલ મિલકત ઉપજ ખર્ચ દરેકના અલગ અલગ નિયમો હોય છે. આ નિયમો અનુસાર જે બી ખાતા હોય એને જે ખતવણી કરવામાં આવે એને શું કહેવામાં આવે છે? ખાતા વહી કહેવામાં આવે છે. પછી છે કે ભાઈ બિલ્ડિંગ, ફર્નિચર, વાહન, મશીનરી,
વગેરેને ધંધાનું શું ગણવામાં આવે છે? ધંધામાં ઘણી બધી વસ્તુ આપણે આગળ જોઈ ચૂક્યા કે ધંધામાં માલ હોય છે, ધંધામાં મિલકત હોય છે, બરાબર, ઉપજ હોય, ખર્ચો હોય, કેટલું દેવું છે, લેણદાર કેટલા છે, દેવાદાર કઈ રીતે ગણવામાં આવે, તો લેણું શું છે, દેવું શું છે ધંધાનું, મૂડી કોને કહેવાય, ઉપાડ કોને કહેવાય. તો એ જ પ્રમાણે બિલ્ડિંગ, ફર્નિચર, વાહન અને મશીનરી એને શું કહેવામાં આવશે ધંધાનું? તો મિલકત એટલે કે સંપત્તિ, એસેટ્સ ગણવામાં આવે છે. ધંધાની આ અલગ અલગ એસેટ્સ છે. ધંધાની એસેટ્સ કે જેને રોકડમાં રૂપાંતર તમે કરી શકો, એ બધું શું કહેવાશે? ધંધાની મિલકત કે સંપત્તિ કહી શકો તમે. તો બિલ્ડિંગ, ફર્નિચર, વાહન, મશીનરી આ બધું શું છે? ધંધાનું મિલકત છે. પછી છે કે ભાઈ ₹10,000 પગારના ચૂકવ્યા, આ આમનોંધ માટે કયો નિયમ લાગુ પડશે? તો આપણે નિયમો કયા કયા જોયા? 3 નિયમો જોયા. વ્યક્તિગત ખાતાનો નિયમ, ઉપજ ખર્ચ ખાતાનો નિયમ અને માલ મિલકત ખાતાનો નિયમ. તો વ્યક્તિગતમાં તો વ્યક્તિ વિશે જે બી ઉલ્લેખ હોય તો નિયમ લાગુ પડે. માલ મિલકતમાં માલ કે મિલકતનો નિયમ લાગુ પડે. અને બાકી ઉપજ ખર્ચમાં આવક અને ખર્ચો. તો અહીંયા પગાર શું છે? ધંધાનો ખર્ચો છે. 10,000 ચૂકવ્યા છે ધંધાએ, એટલે ધંધામાંથી ₹10,000 ખર્ચો કરવામાં આવ્યો છે પગાર તરીકે. તો અહીંયા કયો નિયમ લાગુ પડશે? ઉપજ ખર્ચ ખાતાનો નિયમ અહીં લાગુ પડે છે, કારણ પગાર એ ધંધાનો ખર્ચો છે. પછી છે કે વાઉચર એન્ટ્રીના મુખ્ય 2 પ્રકાર કયા છે? તો એકાઉન્ટિંગ વાઉચર એન્ટ્રી અને ઇન્વેન્ટરી વાઉચર એન્ટ્રી. તો આ 2 જે છે એ મુખ્ય વાઉચર એન્ટ્રીના 2 પ્રકાર છે. એકાઉન્ટિંગમાં આપણે જોયું એમ કોન્ટ્રા, પેમેન્ટ, રિસિપ્ટ, પછી એવા ઘણા બધા જેટલા વાઉચરની એન્ટ્રી છે એ બધી એકાઉન્ટિંગની છે. અને ઇન્વેન્ટરીમાં આપણે જેમ કીધું એમ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ જે થાય છે ગોડાઉનને લગતું, એ એન્ટ્રીને ઇન્વેન્ટરી વાઉચર એન્ટ્રી ગણવામાં આવે છે. તો આપણે આ લેક્ચરમાં જોયું શું છે એકાઉન્ટિંગના નિયમો અને એની વિશેષતાઓ, એના ફાયદાઓ, અને એકાઉન્ટિંગ શા માટે રાખવામાં આવે છે, અને ધંધામાં એકાઉન્ટિંગનું શું મહત્ત્વ છે, એ બધું જ આપણે આ લેક્ચર દરમિયાન જોયું. અને વધારેમાં તમને ક્વેશ્ચન આન્સર કે જે ભાઈ વધારે સચોટ માહિતી તમને વધારે ખ્યાલ આવી શકે એકાઉન્ટ વિશે. આપ સૌએ આ લેક્ચર નિહાળ્યો એ બદલ આપ સૌનો આભાર.